गरजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 7 સંકલનમાં સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન જોતા હતા। તો એ આપણે છેલ્લે એની થિયરી ભણ્યા હતા, એક એક્ઝામ્પલ લીધું હતું, બરાબર છે। અને એમાં હજી પણ આપણે બે ત્રણ સૂત્ર લખાવા છે જે જોઈ લ્યો જેથી તમને એ ઉપયોગી બને, બરાબર છે। તો સિગ્મા ના જે સૂત્ર છે એ ખાસ તમે જોઈ લ્યો જેથી તમને દાખલા ગણવામાં સરળતા રહેશે। તો આપણે સિગ્મા i બરાબર 1 થી n લઈએ અને અહીંયા 1 લઈએ। તો આ શું છે કે i બરાબર 1 થી n એટલે કે 1 નો n સુધી સરવાળો થાય છે। એટલે 1 નો n સુધી સરવાળો એટલે 1 + 1 + 1 + up to પ્લસ n સુધીનો સરવાળો થાય છે। એટલે શું બને, જવાબમાં n જ મળે। દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ લઈએ તો i બરાબર 1 થી 5 1 લઈએ તો શું થશે કે 1 નો 1 થી શરૂઆત થશે, 5 સુધી 1 નો સરવાળો થશે। એટલે 1 + 1 + 1 + 1 + 1 એટલે જવાબમાં શું મળશે, 5 મળશે, બરાબર। તો આ રીતે સિગ્માનો ઉપયોગ આવશે। ચલો એના પછી જોઈએ સિગ્મા i બરાબર 1 થી n અને અહીંયા લખીએ i। એટલે i ની કિંમત પહેલા 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો, પછી 4 મૂકો, એમ કિંમતો મૂકતા જાઓ અને પછી એનો સરવાળો થશે। સિગ્મા એટલે સરવાળો। i બરાબર 1 થી તમારે ક્યાં સુધી, n સુધી મૂકવાનું છે। તો i મૂકો ત્યારે 1 + 2 + 3 + 4 + up to પ્લસ i ની જગ્યાએ n મૂકો ત્યાં સુધી। તો આ શું થયો, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થયો। તો i ની કિંમત 1 2 3 એ રીતે મૂકતા જશો, જ્યારે સિગ્મા i આવે એટલે શું આવે, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આવે। અને આ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર બનશે n + 1/2। શું બનશે, n + 1/2। માનો કે સિગ્મા i બરાબર 1 થી 4 અને i હોય તો એનો મતલબ શું, n ની જગ્યાએ સીધા 4 મૂકી દો એટલે 4 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તમને ડાયરેક્ટલી મળી જાય, બરાબર। ચલો i બરાબર 1 મૂકો એટલે 1, પછી 2 મૂકો એટલે +2, પછી 3 મૂકો અને પછી 4 મૂકો। તો તમારે ક્યાં સુધી જોઈએ છે, 4 સુધી જોઈએ છે। તો આ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ડાયરેક્ટલી n + 1/2 માં મૂકો। n ની કિંમત કેટલી છે, 4। તો અહીંયા 4 મૂકી દો તો ડાયરેક્ટલી આનો સરવાળો તમને આપી દેશે। એટલે 4 + 1/2 એટલે 2 દુ 4 એટલે 4 ને 5 5 દુ 10। સીધો તમને આ સૂત્રની મદદથી જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા કીધી હોય, n ની કિંમત જેટલી કીધી હોય એટલી મૂકી દો એટલે સરવાળો આપી દે, બરાબર। તો સિગ્મા i આવે ત્યારે શું મૂકવાનું સૂત્ર, n + 1/2। એ જ રીતે સિગ્મા i બરાબર 1 થી n i² એટલે કે પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો આવે, i² આવે ત્યારે શું સૂત્ર મૂકવાનું, n + 1 2n + 1/6। શું આવશે, n + 1 2n + 1/6, બરાબર। આમાં જો n ની કિંમત મૂકી દેવામાં આવે, જ્યાં સુધીનો વર્ગોનો સરવાળો જોતો હોય એની કિંમત મૂકી દેવામાં આવે તો તમને ડાયરેક્ટ પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો મળી શકે છે। માનો કે અહીંયા 5 સુધી જોતો હોય સરવાળો
એટલે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર આમ જોતું હોય સિગ્મા i બરાબર 1 થી 5 i સ્ક્વેર હોય એટલે કે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર પ્લસ i નો સ્ક્વેર 5 સુધી જોઈએ છે તો 5 સુધીના વર્ગોનો સરવાળો જોતો હોય તો આપણું જે સૂત્ર છે n n + 1 2n + 1/6 આ n ની કિંમત 5 મૂકી દો તો ડાયરેક્ટ તમને સરવાળો મળી જાય આના વર્ગોનો 5 5 + 1 એટલે 6 ચલો 5 5 10 અને 1 11 ભાગ્યા 6 6 6 ઉડી જશે એટલે 11 5 55 તો આના વર્ગોનો સરવાળો ડાયરેક્ટલી આ સૂત્રની મદદથી તમને મળી જશે એટલે જ્યારે પણ સિગ્મા i² આવે અને 1 થી n હોય ત્યારે સૂત્ર શું મૂકવાનું n n + 1 2n + 1/6 બરાબર છે ત્યારબાદ ચલો સિગ્મા i બરાબર 1 થી n i³ એટલે કે i નો ઘન હોય એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો તો ઘનનો સરવાળો થશે n² n + 1 નો સ્ક્વેર ભાગ્યા 4 આની મદદથી મળશે n નો સ્ક્વેર n + 1 નો સ્ક્વેર ભાગ્યા 4 બરાબર તો ઘનનો સરવાળો મેળવવો હોય તો આ રીતે તમને મળશે માનો કે હાવ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો i બરાબર 1 થી 2 ચલો ને અહીંયા i³ લઈએ એટલે શું થાય 1 નો ઘન વત્તા 2 નો ઘન તો આપણે જાણીએ છીએ 1 નો ઘન 1 2 નો ઘન 8 એટલે 9 મળે આપણને જવાબ બરાબર હવે ડાયરેક્ટલી આ સૂત્રમાં મૂકીએ તો ક્યાં સુધી n ની કિંમત 2 છે તો આમાં ડાયરેક્ટલી 2 મૂકીએ તો શું થશે 2 નો સ્ક્વેર પછી 2 + 1 એટલે 3 નો સ્ક્વેર ભાગ્યા 4 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 ભાગ્યા 4 4 4 કેન્સલ એટલે 9 તો આ સૂત્રમાં મૂકવાથી ડાયરેક્ટ ઘનોનો સરવાળો મળે તો જ્યારે પણ સિગ્મા i ઘન હોય ત્યારે સૂત્ર શું મૂકવાનું n² n + 1 નો સ્ક્વેર ભાગ્યા 4 એટલે આ સરવાળાનું સૂત્ર છે જેટલા સુધીના ઘનોનો સરવાળો જોતો હોય પ્રાકૃતિક સંખ્યાનો એટલા n મૂકી દો એટલે તમને એટલાનો સરવાળો મળી જાય અને 2 સુધીનો જોતો હતો તો 1 થી 2 સુધી જોતો હતો તો 1 નો ઘન + 2 નો ઘન એના ઘનનો સરવાળો ડાયરેક્ટલી આ સૂત્ર ઉપરથી તમને મળી ગયો અહીંયા કરવાની જરૂર પડે નહીં અહીંયા તો નાનું છે કદાચ મોટી સંખ્યા આપી હોય 5 6 સુધીના ઘનોનો સરવાળો હોય તો આપણે ઝડપથી આ સૂત્રની મદદથી મેળવી લઈએ બરાબર તો ફરીથી સિગ્મા i આવે ત્યારે n n + 1/2 સિગ્મા i² આવે એટલે n n + 1 2n + 1/6 અને સિગ્મા i ઘન આવે તો n² n + 1 નો સ્ક્વેર ભાગ્યા 4 આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે એટલે ઝડપથી તમે દાખલો ગણી શકશો બરાબર અને સિગ્મા 1 આવે તો 1 થી n હોય તો n જો 4 સુધી હોય તો 4 આ 4 નો સરવાળો થાય એટલે આ પણ યાદ રાખજો હવે આપણે સ્વાધ્યાય 7.8 માં બીજો દાખલો જોઈએ પહેલો દાખલો આપણે ગયા લેક્ચરમાં જોયો હતો હવે બીજો દાખલો જોઈએ તો બીજો એક્ઝામ્પલ છે 0 થી 5 x + 1 dx ચલો સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન મેળવવાનું છે આ દાખલા બરાબર તો કઈ રીતે મળશે તો સૌપ્રથમ આપણે શું ઉપંતરાલની લંબાઈ શોધતા હતા તો ઉપંતરાલની લંબાઈ h બરાબર b - a n દ્વારા મળશે ચાલો આમાં a શું કહેવાય આ a કહેવાય લોઅર લિમિટ અને અપર લિમિટ શું કહેવાય b કહેવાય તો a ની કિંમત કેટલી કહેવાય 0 કહેવાય અને b ની કિંમત કેટલી કહેવાય 5 એટલે શું મળશે 5 -
0 ભાગ્યા n. b ની કિંમત 5, a ની કિંમત 0 મૂકી દીધી તો 5 - 0 એટલે 5 ભાગ્યા n આપણને મળશે. તો ઉપઅંતરાલની લંબાઈ આપણને 5 ભાગ્યા n મળશે. ચાલો ઉપઅંતરાલની લંબાઈ શોધ્યા પછી શું? તો પછી શું મેળવવાનું? f of a plus ih મેળવવાનું રહેશે. તો ચાલો f of a plus ih, ચાલો તો f of a ની કિંમત આપણી આગળ છે, કેટલી છે? 0. તો મૂકી દો, a ની કિંમત 0 મૂકી દે તો 0 ih ને કશું કરવાનું નથી, ખાલી a ની કિંમત અહીંયા 0 છે તો 0 મૂકી દીધી. તો 0 ih એટલે શું થશે? f of ih. ચાલો હવે f of ih એટલે ih ની કિંમત આપણા વિધેયમાં મૂકવાની છે. તો આપણું વિધેય શું છે? f of x બરાબર x plus 1 છે. આ આપણું વિધેય કહેવાય. તો ih ની કિંમત આપણા વિધેયમાં મૂકીએ તો અહીંયા ih મૂકીએ તો જ્યાં પણ x છે ત્યાં ih મૂકવો પડે. તો x ની જગ્યાએ ih વત્તા 1 થશે, બરાબર? ચાલો ih મૂકવાથી અહીંયા ih વત્તા 1 થશે. તો આપણે પહેલા ઉપઅંતરાલ શોધવાનો છે, પછી f of a plus ih શોધવાનો છે. એમાં a ની કિંમત મૂકી દેવાની છે જે હોય એ. પછી જે વિધેય બને એ વિધેયની કિંમત વિધેયમાં મૂકવાથી f of a plus ih મેળવી લેવાનું છે. આ બે કર્યા પછી હવે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે. તો વ્યાખ્યા અનુસાર આનું સંકલન શું થશે? 0 થી 5 x plus 1 dx is equal to, ચાલો આપણું સૂત્ર શું હતું? ને અહીંયા કેવું છે? બહુપદી વિધેય છે તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લેવાનું, અને બહુપદી વિધેય ન હોય તો h ટેન્ડ્સ ટુ 0 લેવાનું. તો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લક્ષ લીધું, પછી ઉપઅંતરાલ h, પછી સિગ્મા I બરાબર 1 થી n અને f of a plus ih. f of a plus ih. ચાલો f of a plus ih ની કિંમત આપણી આગળ છે તો સૌપ્રથમ f of a plus ih ની કિંમત મૂકી દો, ih વત્તા 1 ત્યાં. ચાલો મૂકી દો, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા I બરાબર 1 થી n. આને કશું દગાવવાનું નથી અત્યારે, ખાલી f of a plus ih ની કિંમત શું મળી? ih plus 1. ચાલો f of a plus ih ની કિંમત જે હતી એ મૂકી દીધી. હવે મૂક્યા પછી હવે તમારે આ સિગ્મા તમારો અંદર આપવાનો છે. f of a plus ih ને સિગ્મા અંદર આપવાનો છે. આ જ રીતે તમારે સ્ટેપ કરવાના છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h. ચાલો સિગ્મા આપો, ત્યારે સિગ્મા i સાથે રિલેશન ધરાવે છે. i બરાબર 1 થી n છે તો i સાથે સંબંધ ધરાવે છે. તો જે બાકીનું છે એ અચળ શું નીકળશે? બહાર નીકળશે. તો h છે તો h બહાર નીકળશે. પછી સિગ્મા કોને લાગશે? ખાલી i ને લાગશે, સિગ્મા i પ્લસ આયા સિગ્મા 1 ને લાગશે. 1 કોમન નીકળે તો અંદર 1 જ રહેશે, એટલે સિગ્મા i બરાબર 1 થી n. આયા શું રહેશે? 1 અચળ છે, બહાર નીકળે તો અંદર 1 જ રહેશે, એટલે સિગ્મા i બરાબર 1 થી n, એટલે સિગ્મા 1 થઈ જશે, બરાબર? હવે સિગ્મા અંદર આપી દીધા પછી h ને અંદર લઈ જવાનો, જે આ h હજી હતો એ નંબર એને અંદર ગુણાકારમાં લઈ જાઓ, પછી સિગ્મા ની કિંમત મૂકવાની. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ચલો h ને અંદર લઈ જાઓ તો h નો સ્ક્વેર સિગ્મા i બરાબર 1 થી n, i પ્લસ સિગ્મા i બરાબર 1 થી n 1. હવે h ની કિંમત મૂકી દો ઉપરનાલની, ચલો h ને અંદર ગુણાકારમાં લઈ ગયા. હવે લક્ષ પાસે આવી ત્યારે h ની કિંમત મૂકી દો અને સિગ્મા ની પણ કિંમત
મૂકી દો તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h ની કિંમત તો 5 ભાગ્યા n તો 5 ભાગ્યા n નો સ્ક્વેર એટલે 25 ભાગ્યા n સ્ક્વેર s ની કિંમત મૂકી દીધી 5 ભાગ્યા n તો પછીના ભાગ્યા n સ્ક્વેર હવે સિગ્મા i એટલે n n+1/2 ખાલી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર n n+1/2 પ્લસ સિગ્મા 1 એટલે ક્યાં સુધી સરવાળો હોય n સુધી તો શું આવશે n જ આવશે બરાબર હવે ચાલો આ વ્યવસ્થિત રીતે લખી નાખ્યો હવે આપણે અહીંયાથી શરૂઆત કરશું હવે ચાલો આ n અને આ n જતા રહેશે અને n+1 માંથી એક n કોમન કાઢશું એટલે બીજો n પણ જતો રહેશે આ છેદમાં કોઈ n વધવો જોઈએ નહીં ખાસ યાદ રાખવાનું છેદમાં કોઈ 1 વધવો જોઈએ n વધવો જોઈએ નહીં ચાલો કમ્પ્લીટ તો n કેન્સલ કરી નાખશું બરાબર અને આયા s નો ગુણાકાર હજી આયા પણ થશે સોરી તો આયા પણ h આવશે આયા પણ h આવશે કેમ કે h આયા બંને સાથે ગુણાય છે એટલે આયા પણ ગુણાય છે અને આયા પણ તો આયા પણ h આવશે તો h ની કિંમત આયા પણ મૂકશું 5 ભાગ્યા n 5 ભાગ્યા n ચાલો કેમ કે h અહીંયા પણ ગુણાય છે 1 સાથે સિગ્મા 1 સાથે s નો ગુણાકાર થાય છે તો h ની કિંમત 5 ભાગ્યા n પણ અહીંયા મૂકશું તો આમાં છેદમાં કોઈ n વધવો જોઈએ નહીં તો આ n અહીંયા એક કેન્સલ થઈ જશે આમાંથી n કોમન નીકળે એ કેન્સલ થઈ જશે અને અહીંયા n કેન્સલ થઈ જશે તો શું રહેશે આપણી આગળ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ચાલો 25 ભાગ્યા 2 અને અહીંયા કૌંસમાં n જતા રહ્યા આમાંથી n કોમન નીકળે એટલે n જતા રહ્યા તો આમાંથી n કોમન નીકળે એટલે શું રહે 1 + 1/n આવું રહેશે n નીકળી જાય તો આમાંથી n નીકળી ગયો તો આને છેદમાં n મૂકવો પડે પ્લસ અહીંયા શું રહેશે ખાલી 5 રહેશે બરાબર તો પ્લસ 5 હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો તો 1/n શું થઈ જશે 0 થઈ જશે બરાબર તો આ પદ 0 થઈ જાય તો 1 + 0 એટલે 0 તો 1 + 0 એટલે 1 રહેશે તો પછી ભાગ્યા 2 આને ગુણાકારમાં આવશે તો પછી ભાગ્યા 2 1 + 0 n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વત્તા 5 તો 1 + 0 એટલે 1 જ એટલે 25 ભાગ્યા 2 વત્તા 5 ચાલો લસા લઈએ તો 5 દુ 10 10 ને 25 35 તો 35 ભાગ્યા 2 આ આપણો જવાબ થશે બરાબર તો ખાસ યાદ રાખવાનું પહેલા f + ની કિંમત મૂકવાની પછી સિગ્મા અંદર આપવાનો પછી h જે હોય h એ આપણે બહાર આપવાનો પછી આ h ને અંદર ગુણાકારમાં લેવાનો તો બંને આવે h નો ગુણાકાર થશે અહીંયા h1 અહીંયા h પછી સિગ્મા ની કિંમત મૂકો h1 ની કિંમત મૂકો h ની કિંમત મૂકો અને સિગ્મા 1 એટલે h હવે આમાં n જેટલા છે છેદમાં એ પહેલા કેન્સલ આઉટ કરો તો આ n કેન્સલ આમાંથી n કોમન નીકળે તો કેન્સલ એટલે છેદમાં અહીંયા કોઈ n રહેશે નહીં ને અહીંયા h ની કિંમત 5 ભાગ્યા n મૂકશો તો અહીંયા પણ n કેન્સલ થશે બરાબર ચાલો તો અહીંયા 5 વધશે હવે છેદના n કાઢ્યા પછી જે વધ્યું છે છેદમાં n કોમન કાઢવાથી અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો એટલે અહીંયા શું બની જાય 0 બની જશે તો અહીંયા 0 આવશે પછી સાદો રૂપ આપો એટલે તમારો જવાબ તમને મળશે બરાબર આ રીતે તમારો દાખલો ગણવાનો છે એના પછી જોઈએ દાખલા નંબર 3 ચાલો દાખલા નંબર 3 જોઈએ
દાખલા નંબર 3 છે 2 થી 3 x વર્ગ dx 2 થી 3 x વર્ગ dx ચાલો સૌપ્રથમ h મેળવો તો h બરાબર b - a upon n b એટલે 3 કહેવાય a એટલે 2 કહેવાય તો 3 - 2 ભાગ્યા n એટલે 2 ભાગ્યા 3 - 1 એટલે 3 - 2 એટલે 1 તો 1 ભાગ્યા n આવું રહેશે 3 - 2 ભાગ્યા n એટલે 1 ભાગ્યા n આ તમારો h મળશે પછી f of a plus ih મેળવો તો f of a ની કિંમત જે છે એ મૂકી દો તો કેટલી છે 2 આ 2 મૂકી દો 2 plus ih ચાલો 2 plus ih કિંમત ક્યાં મૂકવાની તમારા વિધેયમાં f વિધેયમાં તો તમારું f વિધેય કયું છે f of x બરાબર x નો વર્ગ તો 2 plus ih અહીંયા મૂકો તો અહીંયા શું બનશે 2 plus ih નો સ્ક્વેર ચાલો 2 plus ih નો સ્ક્વેર એટલે a plus b ના વર્ગનું સૂત્ર વાપરો તો a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર થશે તો a સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 પછી 2 દુ 4i h plus i સ્ક્વેર h વર્ગ a વત્તા b નો સ્ક્વેર a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર હવે આ f of a plus i ની કિંમત આપણા વ્યાખ્યા અનુસાર આપણે સૂત્ર લેશું સરવાળાના લક્ષણ એમાં મૂકશું તો વ્યાખ્યા અનુસાર શું બનશે 2 થી 3 x વર્ગ dx is equal to limit n tends to infinity બહુપદી વિધેય છે તો n tends to infinity પછી h પછી સિગ્મા i બરાબર 1 થી n પછી f of a plus i ચલો f of a plus i ની જે પણ કિંમત છે એ મૂકી દો તો લિમિટ n tends to infinity h m ના m સિગ્મા by m ના m અને f of a plus i ની કિંમત શું મળી 4 વત્તા 4ih વત્તા i સ્ક્વેર h નો વર્ગ i સ્ક્વેર h નો વર્ગ ચાલો હવે સિગ્મા ને અંદર આપી દો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h સિગ્મા ને અંદર આપી દો તો શું રહેશે 4 તો 4 બહાર આવશે તો 4 સિગ્મા i બરાબર 1 થી n અહીંયા શું રહી જશે 1 રહી જશે સિગ્મા અંદર આવ્યો તો 4 હતા તો 4 અચળ બહાર નીકળે તો અંદર શું રહેશે 1 પછી આમાંથી શું નીકળશે 4h બહાર રાખો અને સિગ્મા કોને આપો i ને i બરાબર 1 થી n અહીંયા સિગ્મા i બનશે ચલો પછી અહીંયા h વર્ગ ભાગ રહેશે પછી સિગ્મા i બરાબર 1 થી n શું રહેશે i સ્ક્વેર i સ્ક્વેર ને સિગ્મા લાગ્યો i ને સિગ્મા લાગ્યો અને અહીંયા 1 ને સિગ્મા લાગ્યો એટલે અચળ કિંમત બહાર લખી હવે s ને અંદર ગુણી દઈ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી h અંદર ગુણો તો અહીંયા 4h અને સિગ્મા 1 એટલે આપણે જાણીએ છીએ શું બને n જ બને એટલે 4hn પ્લસ અહીંયા 4h નો વર્ગ અને સિગ્મા i એટલે n n + 1/2 પ્લસ અહીંયા h નો ઘન બનશે એટલે h નો ઘન સિગ્મા i સ્ક્વેર એટલે n n + 1 2n + 1/6 ચાલો કમ્પ્લીટ હવે h ની કિંમત મૂકી દો કા બને એક સાથે મૂકો તો ચાલે પણ મેં પહેલા સિગ્મા ની કિંમત મૂકી દીધી છે h ની હજી બાકી રહી ગઈ છે હવે h ને મૂકો તો પણ ચાલે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 4 h ની કિંમત છે 1/n તો h ની કિંમત 1/n ગુણ્યા n પ્લસ 4
અહીંયા 1/n એટલે 1/n² થશે અહીંયા n n+1/2 પ્લસ અહીંયા s નો ઘન છે તો 1/n નો ઘન થઈ છે s ની કિંમત 1/n તો અહીંયા n+1 2n+1/6 ચાલો આવું મળશે હવે આમાં કેન્સલ શું થશે એક આ n જતા રહેશે ચાલો આમાં એક n જતા રહેશે અને આમાંથી એક કોમન નીકળશે એ n જતા રહેશે એટલે n² જતા રહેશે પછી અહીંયા આ એક n જતા રહેશે આમાંથી એક n કોમન નીકળશે એટલે બીજા n જતા રહેશે અને આમાંથી પણ એક n કોમન નીકળશે એટલે ત્રણે n જતા રહેશે બરાબર તો નવું સ્ટેપ શું વધશે એ જોઈએ તો આ આપણે પૂછી નાખીએ છીએ ચાલો નવું સ્ટેપ શું રહેશે કેન્સલ આઉટ કર્યા પછી તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા રહેશે n કેન્સલ એટલે 4 પછી અહીંયા 2 2 4 એટલે પ્લસ 2 રહેશે ને n કેન્સલ આમાંથી n કોમન કાઢો એટલે n કેન્સલ એટલે શું રહેશે 1 + 1/n આવું રહેશે બરાબર એક n આનો કેન્સલ ને એક આમાંથી કોમન કાઢો એ કેન્સલ તો કોમન કાઢો એટલે એ કાઢો પછી જેના આગળ ન હોય n એના છેદમાં n મૂકવો પડે આવું હોય 2 + 3 તો આમાં 3 કોમન કાઢો તો 2 આગળ 3 નથી તો આપણે છેદમાં 3 મૂકવા પડે આ રીતે કોમન કાઢે આમાં 3 કોમન કાઢો છો 2 આગળ 3 નથી તો છેદમાં 3 મૂકવા પડે ના અહીંયા 3 કોમન નીકળી ગઈ તો એ અંદર ગુણો એટલે 3 3 કેન્સલ એટલે 2 ના 2 અને 3 એકા 3 અતુમીને મળે એટલે ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા 3 n કેન્સલ થઈ જશે તો શું રહેશે પહેલા 1 + 1/n આ n કેન્સલ પછી આનો એક n કોમન નીકળે એટલે અહીંયા શું રહે 1 + 1/n પછી બીજા કૌંસમાં આનો પણ n કોમન એટલે 2 + 1/n આવું રહેશે ને ભાગ્યા 6 ચાલો કમ્પ્લીટ આ સ્ટેપ પછી આપણે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકી દો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો તો 1/n શું બને 0 બનશે તો અહીંયા કિંમત 0 મૂકવાની છે તો 4 + 2 1 + 0 પ્લસ 1 + 0 2 + 0 ભાગ્યા 6 તો 4 અહીંયા 1 + 0 એટલે 1 જ તો 2 એકા 2 ચાલો અહીંયા 1 અને આ 2 એટલે 2 એકા 2 ભાગ્યા 6 2 કરી 6 તો 4 ને 2 6 + 1 ભાગ્યા 3 6 કરી 18 18 ને 19 એટલે 19 ભાગ્યા 3 આ આપણો જવાબ થશે બરાબર તો આ બે દાખલા વ્યવસ્થિત તમારે કરવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે બરાબર